પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। પોથી પડપડ જગમુआ पंडित बयान कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित हो, 2.5 अक्षर प्रेम का पढ़े सो। साहेब चैत्र वैशाख नो महीनो सूर्यनारायण बराबर धीरे 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 तपता तपता सूर्य में बराबर मध्य में आव्या छे अने आम करीने कदाच धाणी लईने नाखी तो फट 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 करीने धाणी मंडे फूटवा। आवी धरती ऊपर कोई साधु महात्मा उघाड़ा पगे, बूट नहीं, चप्पल नहीं, चाखड़ी नहीं। कोई पूछू कि महात्मा जी आप नंगे पैर क्यों जाते हैं? और बहुत सरस जवाब है कि सूरज की गर्मी से तपते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया। ऐसा ही सुख मेरे मन को मिला है मैं सब परमात्मा ना शरणे जવું मानीए છીએ, સૌથી પહેલા માતા ને પિતા છે સાહેબ। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन गोविंद दियो मिलाए। લાંબી વાત એટલા માટે નથી કરવી કારણ કે અહીંયા મહાપુરુષો બેઠા છે, એમની વાણીનો આપણે લાભ લેવો છે। પણ હોળકાની અંદર બેસી અને ધીરે 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 બધા જતા હતા અને બરાબર મધ્યમાં જઈને આ હોડીઓ છે એ હાલક ડોલક થવા માંડી અને વરસાદના ધીરે ધીરે છાંટા પડવા માંડ્યા અને તોફાન આવ્યું માંડવા। ત્યારે બધાને ચિંતા થવા લાગી કે થોડું કાંઈ નહીં, આજે મરી જવાનો વખત છે। પણ 10 વર્ષની દીકરી હોડકામાં બેઠેલી અને ધીરે 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 મલકતી હતી, એને જરાય ડર નહોતો લાગતો। પછી કોઈ પૂછ્યું કે બેટા તને આટલું બધું તોફાન છે, આટલા બધા દરિયાના મોજાઓ છડે છે, તને મોતનો ડર નથી લાગતો? અને એ વખતે ફક્ત દીકરી એટલું બોલી હતી કે આ જે હોડી ચલાવે છે ને એ મારો બાપ છે, એ મરવા નહીં દે, મારો બાપ છે એટલા માટે। પણ બહુ સાચી વાત છે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ, દારા સુતર લક્ષ્મી वो तो पापी के घर भी હોય। જ્યારે જ્યારે મારે આશ્રમમાં આવવાનું થયું છે ને બોરીવલીના આશ્રમની અંદર જ્યારે ગુલાબનાથ બાપુ ત્યાં બેઠા હોય ને એમના સાનિધ્યમાં મને આપણી દેશી ભાષામાં પરવીણ વયાઈ મારી બાજુમાં બે એ જે પ્રેમ છે, જે સરળતા છે, એ સરળતા આજે શંકરનાથ બાપુએ અકબંધ રાખી છે। કોઈ પણ મહેમાન આવ્યું હોય, સાધુ સંત આવ્યા હોય અને એમાં જ્યારે વિવેક ભળે છે ને, આદર ભળે છે ને, ત્યારે બીજી કોઈ વસ્તુની પછી યાચના રહેતી નથી। કારણ કે દર્શન માત્રથી જો આપણા હૈયા આર પાર થઈ જતા હોય, હૈયા જો ભૂલી જતા હોય, પ્રેમ જો જાગૃત થતો હોય તો ફક્ત અને ફક્ત એ સંતની કૃપા સિવાય બીજું કંઈ હોય જ નહીં સાહેબ। 7 समंदर पार से गुड़ियों के बाजार से अच्छी सी गुड़िया लाना पप्पा जल्दी आ जाना। જેમ દીકરી કહેતી હોય બાપને એટલો જ હક સંતને છે અને એમના આશીર્વાદ મળી જાય એનાથી વિશેષ બીજી કોઈ વાત જ નથી। આમ જોવા જઈએ તો માંગવાનો પ્રશ્ન જ નથી આવતો। સાધુ સંતની સદગુરુની કૃપા જ્યારે દ્રષ્ટિ પડી જાય ને તો પટારા ખુલી જાય સાહેબ। પછી માંગવા જેવું આવે જ નહીં। હું મારા હાથને નાઝીર સાહેબ, હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી સાહેબ। આ ભાવ જ્યારે આવે નહીં તો વાલીઓ લૂંટારો સાહેબ। અને જ્યારે ખબર પડી જાય, સાધુ સંત મળી જાય કે અત્યારે જે તમે કરી રહ્યા છો એ પાપના ભાગીદાર, તમે ઘરમાં જઈને પૂછો કે આમાં તમે ભાગીદાર છો તો કે ઘરવાળી કે નહીં, છોકરાઓને પૂછે તો કે નહીં। ત્યારે પછી ખબર પડી કે સ્વરૂપ આ તો બધો ગોટાળો છે અહીંયા તો। અને એટલા માટે જ સંત કૃપા જીવનમાં હોવી જોઈએ। કોઈ મિલ જાય ऐसो संत फकीर जो पहुंचा दे भवदरिया के तीर, कोई मिल जाए ऐसो संत फकीर जो
પહોંચા દે ભવદરિયા કે તીર. તમારા ને મારા હૈયામાં બધામાં હોય છે. આપણે માનીએ છીએ કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ છે, મોહ છે, મત્સર છે. આ બધા પ્રકાર રીપુ જેને દુશ્મન કહ્યા છે. એ દુશ્મનને કાઢી નાખવા માટે કદાચ તમારી મારી ક્ષમતા ન હોય, પણ કદાચ કોઈ સંતના ચરણમાં આ દંડવત પ્રણામ કરીને જ્યારે ભીતરથી ડડક 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 આહુડા નીકળતા હોય, એમ ધીરે ધીરે એક એક આહુડા પડતા જાય ને ધીરેથી એક એક પશ્ચાતાપ છે એ આંસુ બનીને નીકળતા હોય, ત્યારે હૈયું એકદમ પવિત્ર થઈ જાય. અને જ્યારે જ્યારે હૈયું પવિત્ર બને ત્યારે પરમાત્માને એમ થાય કે આ મારો શિષ્ય આવ્યો છે સાહેબ, અને ભેટી પડે. જેમ ભગવાન કૃષ્ણ હોય ઊભા હોય અને સુદામા આવતા હોય તો કૃષ્ણ પોતે દોડીને સાહેબ સુદામાને ભેટી પડે. એ વાત જ્યારે બને ને ત્યારે સાંભળવાનું સમજવાનું કે ભાઈ કોઈ મિલ જાય એસો સંત ફકીર જો પહોંચા દે ભવદરિયા કે તીર, પહોંચા દે ભવદરિયા કે તીર. બસ ગુલાબનાથ બાપુની અસીમ કૃપા રહી છે અને એ જ પ્રેમ અકબંધ સવાયો થઈને સદગુરુનાથ બાપુએ અમને આશીર્વાદ આપ્યા છે. અમારું સદભાગ્ય છે. પ્રેમ છે બોલે સદગુરુ દેવ. બાને કહીએ કે ભજનનો એક દોર. હા, કારણ કે સંગીત હૈ શક્તિ. પધારેલા હરિ ગુરુ સંતનો સદગુરુ તમારા ચરણે નમો. અને માંગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મારા દીજીઓ. હરિ જને કારણે કોટી માધ્યા કરા. આનંદની ઘડી હે ગણી
સુહાગી મળ્યા આનંદની ઘડી આનંદની ઘડી રે તે બજવારી આનંદની ઘડી રે તે બજવારી મારા સંત રે સુહાગી મળ્યા આનંદની ઘડી આનંદની ઘડી રે તે બજવારી આનંદની ઘડી રે તે બજવારી મારા સંત રે સુહાગી મળ્યા આનંદની ઘડી આપણને આનંદ કરાવ્યો, પણ સાહેબ તમને એ વાત સાચી કહી દઉં કે સાચો આનંદ તો જો મને થયો હોય ને બાપુ, તો આજ બપોરે ભોજન કરવા બેઠો ને ત્યારે થયો. હા હા, તમને જાહેરમાં કહું કે મને પેલું સુગર છે, ડાયાબિટીસ, કોરોના થયો તો ને એમાં સુગર ઘૂસી ગયું.
હવે એમ કે સુગરમાં મીઠાઈ ખવાય નહીં. મારી બાજુમાં ધીરુ ભારતી બાપુ બેઠા હતા. મને કે પ્રસાદ તો લેવો પડે, એટલે મેં કીધું અડધો મોહનથાળનો ટુકડો આપો. અને પછી સાહેબ ખાધો ને તો મને પસ્તાવો થયો, ના ના આમાં તો 2 ખાઈ ગયા હોત ને તોય વાંધો નતો. હા, અને એ ભોજનના દાતા અમારા ભરતભાઈ પ્રજાપતિ ક્યાં ગયા? એમને 2 શબ્દ કહેવા છે, પધારો બાપ. કારણ કે એક વખત અમારા વિષ્ણુ પરમાત્મા માતા લક્ષ્મીને પૂછ્યું કે હે દેવી, આમ અમે જમવા બેસીએ અને તમને જમાડવાની મજા આવે? અને ત્યારે લક્ષ્મી માએ ભગવાનને પૂછ્યું, ભગવાન તમે માં બ્રહ્માના ત્યાં જમવા જતા હશો, માં બ્રહ્માણીના હાથનું ખાતું હશે. ભગવાન શિવજીના ત્યાં જમવા જતા હશો, માં પાર્વતીના હાથનું ખાધું હશે. સાચું કહેજો, તમને જમવામાં ક્યાં આનંદ આવ્યો? અને ત્યારે વિષ્ણુ ભગવાનની આંખમાંથી દળદળ આંસુડાની ધારા થઈ. માં લક્ષ્મીજીએ પૂછ્યું, ભગવાન મેં તમને એવું તે શું પૂછી લીધું કે તમે રડવા લાગ્યા? અને ત્યારે ભગવાન બોલ્યા કે દેવી, તમે પ્રશ્ન જ મને એવો કર્યો છે કે તમને કોની રસોઈમાં મીઠાશ લાગી? તો સાંભળો કે ગરવી ગુનારની ગોથમાં ઉભેલું એક બિલખા ગામ, શેઠ સગાડસા ચંદાવતી રાણી, જેણે પણના દીકરા ખાંડણિયામાં કાંડીને ખવડાયા ને દેવી, એવો આનંદ મને ક્યાંય મળ્યો નથી. પણ મારે તમને આજ કહેવું છે કે મારા આટલા ડાયાબિટીસમાં મને જે આજે આનંદ મળ્યો ને, એવો આનંદ મને ક્યાંય મળ્યો નથી. હા, અને એ પેલો સમોસા, બાપુ બપોરનું ને હાજનું 2 એમનું તો 2 વખત તાળીના ગડગડાટથી બજારો. આખા દિવસનું એમ ને મારું બેટું પેલું સમોસા મને તો જોઈને એમ થાય, આહા બીજું મૂકે તો સારું હો. અને ત્યાં પીરસવા વાળા અમારા હરેશભાઈ આવીને કે બાપુને બીજું નાખો, નાખી ગયા હો. ભરતભાઈ ક્યાં ગયા? હા, વધારો બાપ. હા, એમને આજે બે મોહનથાળના ટુકડા તો ખવડાયા અને એનો આનંદ આવ્યો. હવે 2 શબ્દ કે અને એનો કેવો આનંદ આવે ભલા માણા. આજના આપણા કળિયુગના કર્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક વખત જોરથી બોલીશું. આપણા સદગુરુ શ્રી ગુલાબનાથ બાપજી, બોલો ગુલાબનાથ બાપજી કી જય. ખરેખર મારે આજે થોડુંક 2 શબ્દો બોલવાની મારી હિંમત ખુલી. એ અમારા મહેન્દ્રરામ મહારાજ જે બોલ્યા એના ઉપરથી મને થોડુંક એવું લાગ્યું, અને બાપજી બોલ્યા ત્યાંથી પાલનપુરથી આવ્યા છે એટલે મને એમ થયું કંઈક બોલવું જોઈએ. અમે આમ તો મારી ઓળખ આપું તો હું પ્રજાપતિ છું, અને બાપાના સાનિધ્યમાં ગુલાબનાથ બાપાને મારા ઘરે તેડાયેલા છે મેં. અને અમે મોટો સંત મેળાવડો બી કરેલો. મારા ઘરે 1000 માણસનો સંત મેળાવડો કર્યો હતો. મહેન્દ્રરામ મહારાજના જોડે તો નામ મેં ઘણી વખત સાંભળ્યું છે, પણ એમને સાંભળ્યા તમે આજે જ. અને હવે પછી અમે પણ એક નાનકડો આશ્રમ ચલાવીએ છીએ, જ્યાં બાપા અમારા આશ્રમમાં અવારનવાર દરેક પ્રસંગોમાં આવતા જ હોય છે. અને ત્યાં એ આશ્રમમાં અમે વિના મૂલ્યે ઘરડાઘર ખોલેલું છે. એ ઘરડાઘરની અંદર જ્યારે અમારા ગુરુજી પ્રભુદાસ બાપજી રંગાકુઈના એ બ્રહ્મલીન થઈ ગયા, ત્યારે એમને સમાધિ આપી હતી. અને એ વખતે અમારા ગુલાબનાથજી બાપા રંગાકુઈથી એમને સમાધિ આપવા માટે રંગાકુઈ આવેલા, અને ત્યાંથી અમારા આશ્રમમાં લાવીને સમાધિ આપી. ત્યારે બાપજી સાથે જ હતા, ગુલાબનાથ બાપજી. અને એમના આશીર્વાદથી આજે અમે ત્યાં આગળ એક સારી પ્રવૃત્તિ કરીએ છીએ કે અમારા ત્યાં ગુરુજી બ્રહ્મલીન થઈ ગયા. પછી અત્યારે ગાદીપતિ રણછોડદાસ બાપજી છે, એ પણ બહુ સારા વ્યક્તિ છે અને પોતે કુવાદરા ગામના પટેલ છે. અમારા બાપજીએ પ્રભુદાસ બાપજીએ એટલું કહેલું કે ભાઈ રોટલો ને ઓટલો 2 આપજો, બીજું કંઈ ના થાય તો કંઈ નહીં જીવનમાં, પણ આવનાર માણસને રોટલો
અને ઓટલો આ બે આપજો. હકીકતમાં અમારી કમનસીબી કહેવાય કે અમે એ વખતે એમનું સપનું સાર્થક નહોતા કરી શક્યા અને એમને ભ્રમલીન થઈ ગયા. પછી જ્યારે એક રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું કે બાપજીએ મને જગાડ્યો કે ભાઈ ઊઠ, આ કામ તારે કરવાનું છે. એ દિવસે મેં ગરડાગઢનો પાયો નાખ્યો અને ગરડાગઢનો પાયો નાખી અને એની અંદર અમારા બાપજીએ કહ્યું કે બેટા આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું આપણે? મેં કીધું બાપા એ ચિંતા કરશો ને, એ બધું ભગવાનની દયાથી થઈ જશે અને સારી રીતે પાર પડી જશે. અમે એ પાર પણ પાડી દીધું. અમદાવાદથી બધા મારા મિત્રો બિલ્ડર હતા, એ બધા મિત્રોએ મને સાથ સહકાર આપ્યો, ગજબ સાથ સહકાર આપ્યો. એની પાછળ ફક્ત ને ફક્ત આવા સંતોના આશીર્વાદ અને એમના સાનિધ્યમાં રહેવાથી મારું બધું જ કામ સરળતાથી પાર પડ્યું. મેં પણ સારું એવું ડોનેશન આપ્યું અને ત્યાં અમે એવી પ્રવૃત્તિ કરી. આજે અમને એમ થયું કે કોક ગરડા મા બાપ રડી રહ્યા છે, કોક ગરડા મા બાપ રડી રહ્યા છે કે જેને તરછોડાયેલા છે. તો એ રડેલા આત્માને અમે ત્યાં આગળ નિવાસ સ્થાન વિના મૂલ્યે આપીએ છીએ. ખાવું પીવું રહેવું દવા દારૂ સાથે, અને એ પણ ફ્રીમાં. વત્તા અમે ત્યાં એક ભોજનાલય પણ કરેલું છે કે જે અતિથિ કોઈ આવે તો અમારા રોજ બપોરે 10-12 માણસનું વધારે જ બનતું હોય જમવાનું. સાંજે અમારે બહુ ખાસ વધારે નથી બનાવતા કારણ કે પડ્યું રહે. એટલે અમે આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. બીજું કે મહેન્દ્રરામ મહારાજને મારે એક વિનંતી કરવાની કે બાપા કોઈ દિવસ કોઈના વખાણ નહીં કરવા. કેમ કે અમારામાં થોડો અહમ આવે, એ અહમ ના આવવો જોઈએ. અમારી ફરજ છે શિષ્ય તરીકે કે અમે તમારા ચરણોની રજ જ કહેવાઈએ, અમે તમારા ચરણોમાં જ સોંપીએ. કોઈ દિવસ અમારા વખાણ કરવા નહીં. અને દરેક સાધુ સંતને હું કહું છું કે ભાઈ કોઈ દિવસ વખાણ નહીં કરવા. અમારાથી જે ફૂલ લઈને ફૂલની પાંખડી જે મળે છે એ અમે વાપરીએ છીએ, વાપરતા રહેવાનું. અને એ પણ એમની કૃપાથી જ અમને મળેલું છે. જ્યારે આવા સંતો આપણા જોડે હોય અને એમને મરવાથી આપણું હૃદય એકદમ પાતળા, પાણી કરતાં પણ પાતળા થઈ જઈએ છીએ. એ એમની ભક્તિ, એમના બે શબ્દો સાંભળી અને અમે પણ પાવન થઈએ છીએ. અમને અમારા ઘરે આવે એટલે અમને એટલી ઉર્જા આવે છે. જ્યારે હરેશભાઈ બાપજીને લઈને આવે એટલે અમને એટલી બધી ઉર્જા આવે કે અમારા ઘરની અંદર આખું વાતાવરણ પવિત્ર થઈ જાય. મારા છોકરાઓને પણ એવા સંસ્કાર આપું છું કે ભાઈ મારા દ્વારે આવેલા કોઈ પણ સાધુ સંત પાછા ના જાય. એમને જે મળે તે તમે આપજો અને એમને રોટલો ખવડાવજો. આવા મેં મારા છોકરાઓને પણ મેં સંસ્કારો આપેલા છે. બસ આટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું. આ હકીકત કરી છે. અમારા પ્રભુદાસ બાપજી, અમારા ચમન બાપા ક્યાં ગયા? અભી હાલ જ બહાર ગયા, નહીં તો અહીંયા જ હતા. 25/3 અમારી પ્રભુદાસ બાપજીની નિર્વાણ તિથિ હોય છે. દર વર્ષે ઉજવીએ છીએ, જેમ ગુલાબનાથ બાપજીની ઉજવીએ છીએ એવી રીતે. અને એમાં બાપજીની હાજરી અવશ્ય હોય. ગમે એવું કામ હોય પણ 25/3 ક્યાંય ના જાય. એવું ગુલાબનાથ બાપજીએ પાડતા હતા અને અમારા શંકરનાથ બાપજીએ પાડે છે. તો આ બધા સંતોનો લાભ હું આજે આમંત્રણ આપું છું. એ દિવસે હું શંકરનાથ મહારાજને યાદ કરીને, મહેન્દ્રરામ મહારાજને યાદ કરીને આ બધા સંતોને મારા ત્યાં બોલાવું છું. મારા આશ્રમમાં અવશ્ય પધારજો. મને આનંદ થશે, બહુ જ આનંદ થશે. બસ એટલું જ કહેવામાં. ભરતભાઈ તો બહુ મજાના માણસ લાગ્યા હો. વાહ, આશ્રમ ચલાવે સાહેબ, ગરડા ઘર ચલાવે. ભૂલો ભલે બીજું બધું.
મા બાપને ભૂલશો નહીં. હે અગણિત છે ઉપકાર એના, એને કરીએ વિશ્વાસ. જ્યારે મહાભારત કાળમાં 5 પાંડવને ઘોડેસવારે પકડ્યા અને પૂછ્યું યુધિષ્ઠિરને કે એક પ્રશ્ન કરું, એનો સાચો જવાબ આપો અને તો જ તમને જવા દઉં. અને પ્રશ્ન પૂછ્યો કે એવું શું છે કે એક કૂવો ઉભરાય, એમાંથી 4 કૂવા ભરાઈ જાય, અને 4 કૂવા ઉભરાય એમાંથી એક કૂવો ન ભરાય. એટલે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આગળ કળિયુગ આવશે, એક મા બાપ 4 દીકરાને પાડી શકશે, પણ એ મોટા થઈ 4 દીકરા એક મા બાપને નહીં પાડી શકે. હે એટલે આ કળિયુગ છે ને આ કળિયુગમાં આવા માણસો મા બાપની સેવા કરે. અને યાદ રાખો, ગઢપણ છે ને બહુ દોયલું છે. હો હા, ઘડિયાળ છે ને એમાં 3 કાંટા છે. એક સેકન્ડ કાંટો, બીજો કયો આવે ભાઈ? ના ના, અમને ખબર, મિનિટ કાંટો. હા, કેસે વાળા ભાઈ વધારે, કારણ કે અમને જો એક સેકન્ડ કાંટો છે, એક મિનિટ કાંટો, અને બાપુ એક કલાક કાંટો આવે. ઘડિયાળમાં 3 કાંટા આવે. હા, એનું નામ કાંટા કોને પાડ્યું એ મને ખબર નથી, એટલે આપણે પૂછીએ ને કેટલા વાગ્યા. હા, એટલે 3 કાંટા આવે. પણ સંતો બહુ સારું સમજાવે બાપ, કારણ કે સેકન્ડ કાંટો છે ને બચપન છે, ફટાફટ પસાર થઈ જાય. મિનિટ કાંટો છે ને એ યુવાની છે, એ ફટાફટ પસાર થઈ જાય. પણ કલાકનો કાંટો છે ને એ ગઢપણ છે બાપ, જલ્દી પસાર થાય નહીં. એટલે કહે ગઢપણ ગઢપણ તે તો જબરી કરી, અને વહરા કર્યા વે, વણ પાણીએ ને વણ હાબુએ તે તો ધોળા કર્યા કે. હે પણ આપણે આનંદ અને આશીર્વાદની શૃંખલામાં આગળ વધતા નારાયણનાથ બાપુ ક્યાં ગયા? ફાયર બ્રાન્ડ વક્તા. હા, ફાયર બ્રાન્ડ વક્તા અમારા સંતોના હૃદયમાં માતાજી. આ પાછા નારાયણનાથ બાપુને વિનંતી કરીએ હા કે મોજ કરાવો, આશીર્વાદ આપો. एकमेवा द्वितीयं ब्रह्म द्वितीयं नास्ति सर्वखल्विद्वं ब्रह्म सर्वभूते हिते रतः एकं सत्यं विप्रा बहुधा वदन्ति सद्गुरुभ्यो नमः मातृदेवो भव नमः पितृदेवो नमः. एक बार भावथी प्रेमथी અને દિલથી સંબોધતી બાલતી ગુરુ ગોરખનાથ ભગવાન કી ભાવથી બોલ્યા. જય બોલવાથી ભીતરના પાપ બહાર નીકળે, અને જે જય ના બોલે એના મોત. દાદા મચ્છંદરનાથ ભગવાન કી, નવનાથ 84 સિદ્ધો કી. મોતીનાથ સદગુરુ મોતીનાથ બાપુ, ભાવનાથ બાપુ, દાદા ગુરુ બાલકનાથ બાપુ અને આજે પ્રેમી હંસો કેવા શાંત બેઠા છે, પણ એમના હૃદયમાં એક ગુનગુનાટ ચાલી રહ્યો છે. એ કયો છે? સદગુરુ ગુલાબનાથ બાપુની યાદગીરીનો ગુનગુનાટ ચાલી રહ્યો છે. યાદગીરી ભૂલાતી આવા યોગેશ્વરો, આવા મહાપુરુષો, ગાદીપતિ આચાર્યો હજી બાપુને યાદ કરીને આવે છે. એમની સુગંધ. બાપુ મને કહેતા કે શું કરે છે? તું બાપુ ભજન. એટલે ભજન કરવાનું હોય, ભજન થાય. એ વાત સાચી. ભજન કદી કરવાનું હોય? એમના શબ્દ તો જુઓ કે ભજન કરવાનું ના હોય, ભજન કે થયા કરે. શબ્દો તો એક વખતે અમે રાજસ્થાન જતા હતા, શંકરનાથ બાપુ હતા, અમારા અલકાનાથ માતાજી ભૂલાયા નથી. ઘણા ઘણા રત્નો બાપુએ ભેગા કર્યા છે. બાપુના અમે 16 ગુરુ ભાઈઓ છે. એમાં અમારા શિરમણી શંકરનાથ બાપુ તો આમ બધી રીતે વાણીમાં, સત્સંગમાં. બીજા અમારા ગુરુભાઈ છે કાશીનાથ બાપુ, એ આખા બોલા પણ સેવા ભાવી, બોલા પણ આ સેવા ભાવી. અમારા નેમિનાથ બાપુ બહુ જૂના પણ બહુ શાંત મૂર્તિ, એમનો પણ આશ્રમ છે સોલૈયા. ભીમનાથ બાપુ પણ ઠીક કચ્છમાં. અમે 16 ગુરુ ભાઈઓ છે. ભલે અત્યારે જે કઈ આયાત હોય,
પણ હું નમસ્કાર કરું ગુરુભાઈઓને. બાપુના આ બધા રત્નો છે વીણી વીણી ભેગા કરેલા. બાપુ ટકોર કરતા આમ. બાપુ શું કરતા? હું તમને કહું, જે મલમ પટ્ટી કરે ને એને કદાચ સંત કહેવાય, ગુરુ કહેવાય, પણ કોઈ દાડો સદગુરુ મલમ પટ્ટી કરે સીધું ઓપરેશન. એક વસ્તુ છે કે ખતરનાક રોગ હોય એ કોઈ દાડો મલમ પટ્ટીથી મટે નહીં, એ ઓપરેશનથી જ મટે. અને એ કયો રોગ છે? અહંકાર. કયો રોગ છે? અહંકાર, કામ, ક્રોધ, લોભ. આ બધા ખતરનાક રોગ છે. બાપુ કોઈ દાડો મલમ પટ્ટી નતા કરતા, અમને તો ગધેડા જ કહેતા. સખનાથ બાપુને પૂછો, હવે તો વારો કાઢી નાખતા. સાલા પડ્યા બોલવું એમને સામે બહુ વિચાર કરવો પડે. વાક પુરુષ હતો અને એ અવાજ કરે એટલે અમારે ઉભા થઈ જવું પડે. રે ચો છે તો મુંબઈ પોકી જાય એટલે પોકી જ જવું પડે. એક વખતે મને વરહાદમાં દોડાયો. મને કે પાઠ છે તું વિસનગર આવજે. મેં કીધું હા બાપુ આવીશ. અને પછી વચના વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેં કીધું કોઈ જવું નહીં. પછી 8 વાગ્યા પાછો ફોન આવ્યો. મને કે કેટલો પોક્યો? મેં કીધું બાપુ વરસાદ આવે છે. જૂઠા વચનનું શું થાય? મારે વરસતા વરસાદ મને કરવું પડ્યું. કોઈ પોક્યો એટલે કે હવે ખરો કે ચાલે જ નહીં, મલમપટ્ટી નહીં, ઓપરેશન. આ બાપુ કહેતા એટલે આ જગત નથી, જગદીશ છે. એમના શબ્દો તો જો ક્યાં છે જગત? જગદીશ એ પણ સાધક. એમનો કોઈ વાયદાનો વેપાર નતો, રોકડીયો વેપાર. એટલે કે દીવો આજ કરો ને અજવાળું કાલ થાય. તમે ભોજન આજ કરો ને ભૂખ કાલ ભાગે. અત્યારે અને અહીંયા અને તમને બોધ્યા છે મુક્ત. પાછા અમે કહેતા પાછા બોધીએ કાઢતા, બે બાજુ રાખતા. એમની એક ખરેખર અમે જોયું. અને એક ગુણ તો જબરજસ્ત. જોકે ગુણ તો એમના કરોડો લાખો છે, હું વર્ણન ન કરી શકું, પણ સેવકોની જબર ખબર રાખતા. અમુક સેવકોને બધાને ખબર છે, ટાઈમ થાય એટલે બાપુનો ફોન આવી જાય, બોલો આવતો કે ના આવતો, એવી ખબર રાખતા. જે સેવકોની ખબર. એ પણ એમનામાં જબરદસ્ત કે નીકળ્યા હોય ને ગમે ત્યાં. હું તો 1993 એમની જોડે આવેલો. એ વખતે મેં તો જાતે ભગવા ભીખ ફેર લીધેલો. મેં કોઈ ગુરુ નતા કરાયા. મને પાઠમાં લઈ ગયા, લોક બી કાઢી રાખતા. મને કે હેઠ પાઠમાં ગુરુ નહીં કરાય. મેં ગુના મેં તમારે કરાવાય નહીં. મેં તો ચોખ્ખું જ કીધું. મને કે તું પાઠમાં તો હેઠ બરાબર આમ છે ચૌધરીઓના ગામમાં લઈ ગયા. મને કે ગુરુ ના કરાવવા કોઈ નહીં હોય. બેસ કે દોયડો બાંધ. મને દોયડો બાંધ્યો. મને કે હોય રહેવું. મેં કીધું ના. એ વખત માતાજી જ હતા. એ વખત બહુ ઘણા 1993 ની વાત કરું. હું બાપુ મારે ગુરુએ નહીં કરાવવા, મારે તો કથાકાર જ થવું હોય. મારે શું થવું? અને હું વિશ્વકર્મા કથાઓ કરતા, બાપુ ઉદઘાટનમાં આવતા. ત્યારે હું ઊંચો બેઠો હોય, બાપુ આમ કરીને હું આમ કરતો. આ શંકરનાથે કહેતા તો આ સાલો નુગરો શકે. હું આમ કરું છું ને કે આમ કરે. ઘણી વખતે બજારમાં ગાડી લઈને મળતા. એટલે બાપુ આમ કરે. મેં બાપુ જય શ્રી કૃષ્ણ. જો હાથે લુગડા પહેરી લીધા કહેવાય. કઈ વક્તા બની ગયો હ. આ વક્તા તો બની ગયો હ, પણ હજુ પછી એક વખતે એમ કરતા કરતા ઘણો સમય અમારે વીત્યો. ક્યાંથી કેમ જાણે બાપુનો દોરડો બાંધેલો કોમ આવ્યો. બે બાપુને કીધું બાપુ મારે તમને ગુરુ કરાવવા છે. મને કે શું વાત કરે છે? મેં કીધું હા. તરત જ અંબાઈનાથ બાપુને ફોન કર્યો કે એક હાથમાં આવ્યો છે કે કાલ જ તમે આવો કે એને આપણે કોર્ટમાં કુંડળ આલી દીધું કે બીજા દાડો ઓન ધી સ્પોટ મારું ઓપરેશન કરી નાખ્યું. બોલાવી ફિટ કરી નાખ્યો મને. પાછા તો ભાઈ સદગુરુ એટલે સદગુરુ. મને બાપુએ કીધું કે તું મારી જોડે જ રહે. મેં કીધું ના બાપુ તમારી જોડે હું નહીં. તો કે તમે બોલો છો ને હું ધ્રુજી દઉં છું. મેં તો અશોક કરાતું કામ બાપુ. એટલે મને કે મને બહુ મજા. ખરેખર ખોટું નહીં કહેતું, દિલથી કહું. જ્યારે મુંબઈ ગયો એટલે ઓન ધી સ્પોટ 10 લાખની ગાડી લાયા, માઇક લાવ્યું. મને કે તાર પ્રવચન કરવાનું દર રવિવારે. કોઈ જ રહેવાનું છે, જવાનું જ નહીં. 2 મહિના હું રહ્યો, પણ મારા પેટમાં પાણી નતું હતું. જોડે બેહું પછી હું તો નાહી ગયો. પણ કે જો બધું બાપુ મુંબઈનું પાણી મને માફક નહીં આવતું. એટલે કે હાથું બોલો ખરેખર
પછી ખરેખર મને મુંબઈ બોલાવે ને એક કડી ગવડાવતા મને કહેતા પેલા કડી તો ગા કઈ બાપ અરે કે તારા એ માટે તે શું કીધું રે તારા માટે ના જાણી જીવવાની જાત રે અભાગી તારા માટે તે શું કર્યું રે અભાગી તારા માટે તે અમે રાજસ્થાન ગયા ચાલો બાપુની ગાડી બાપુ અરીસામથી જોવો આમ એટલે પેલા પાછળ બેઠા ઊંઘતા તો નહીં કે જો શેર ચોખ્ખું આવ્યું હે ગધેડા ઊંઘવા બાવો છો છે કે સ્પષ્ટ કહેતા બધા ઊંઘવા દેતા કોઈ દાડો ઊંઘવા ના દે આમ ઉપરથી બધી ઓર રાખ્યો આમ આપણા કાશીનાથ બાપુને પૂછો એટલે ઊંઘવા જ ના જાય જાગતા રહો બાવા શું કરવા થયા છો ભેટ શું કરવા પહેર્યા છો આ ધર્મનો ટુકડો છે ખોટું કરશો કે ફૂટી નીકળશે ચોખ્ખું કહેતા ખોટું કરતા નહીં આ બાપુના શબ્દો હું તમને કહું છું જે રગો રગમાં વળી ગયા છે દિલમાં વળી ગયા છે ઊંઘમાં યાદ આવે છે ખરેખર વસો રહી ગયો કે મને યાદ છે કે કેટલા મહાપુરુષો આવ્યા અમે જીવતા કદર નથી કરી શક્યા પછી એમ થાય કે ઓહો એવી એક ગંગા આવી આપણે ડૂબકી મારી પણ બહુ ઓછી ડૂબકીઓ મારી લાખો ડૂબકીઓ મારી હોત તો પણ ઓછી હતી એવું એક આ સ્થાન હતું એવા એક સદગુરુ ભગવાન બાપુ સદગુરુ ગુલાબનાથ બાપુ કે એમાં આપણે કરોડો ડૂબકીઓ મારી હોત તો પણ આપણને ઓછી પડે એવા સદગુરુ આ વિસનગર નહીં આ ગુજરાતમાં નામ હતું આમ જાઓ એટલે જુનાગઢમાં શેરનાથ ગોરખપુરમાં જાઓ તમે ખાલી બાપુનું નામ દો વચ્ચે એમને એવું અને હિંમત પણ જોરદાર હા હિંમત પણ એવા સદગુરુ જેને મળ્યા હોય એવા સદગુરુનો જેને સહવાસ મળ્યો હોય ભલે વાર મળ્યો હોય ભલે ઝલક મળી હોય જેમને એમની આંખનો નશો જોયો હોય એમના હૃદયની રગ જોઈ હોય હું એ જીવના કરોડો વાર હું પ્રણામ કરું છું કે જેને અમારા સદગુરુની આંખનો નશો જોયો હોય એમના હૃદયની જેને મહેક જોઈ હોય એમના દિલનો જેને ભાવ જોયો હોય એ સેવકને હું નમન કરું છું અમે આમ જતા શામળાજી આગળ દેગામડા આજે દેવગામડાના સેવકો આવ્યા હમણાં જ એમને બાપુની મૂર્તિ બેસાડી અને દેગામડામાં તમે જુઓ એટલે બાપુ 28 વર્ષ ગયા એક વર્ષ નહીં 28 વર્ષ પછી તો એમને શરીર થોડું એ બાપુ કહેતા કે ભાઈ હવે શરીર મારા શરીરનું કેવું પડે હવે શરીર મારું કેવું કરતું 28 વર્ષ અને દેગામડામાં એમને કેટલાને દારૂ છોડાય અને દેગામડા ગામમાં તમે બાપુનું સન્માન જુઓ એટલે પૂછો મારા શંકરનાથ બાપુને અમે પણ જઈએ અત્યારે હમણાં જ પ્રોગ્રામ હતો બાપુની મૂર્તિ બિહારી એમના ગુરુભાઈ શામળનાથની મૂર્તિ બિહારી કનકનાથની મૂર્તિ જબરજસ્ત આયોજન કરેલું ત્યાં એક બાપુનું સન્માન થતું અત્યારે પણ અમારું ત્યાં સન્માન થાય છે એવા અમારા દેગામડા ગામમાં તમે કોઈ નજર તો કરી આવજો કે આ ગામ કેટલો એ લોકોના હૃદયનો ભાવ કેટલો છે પ્રેમ કેટલો છે એ આ બાપુનો પ્રતાપ છે કે આવા આ ડુંગરાઓની અંદર બાપુ પહોંચી ગયા અને આવી રીતે મહેનત કરી સિંચન કરીને આવા રત્નો બનાવ્યા છે આવા ભાવિકો આવી જાગૃતિ લાયા છે અને ગોરખનાથ કહેતા કે જાગતા નર સેવો મનસા માલડી તમને મળશે નિરંજન દેવ એવા એક બાપુ હતા જે જાગૃત પુરુષ હતા એમના ચરણમાં અમારા મહંત શ્રી શંકરનાથ બાપુ જે હરિનાથ બાપુ નથી આવ્યા કારણ કે એમને ફ્રેક્ચર થયું છે એટલે બહુ અમારે જવું પડશે કારણ કે અમે પ્રોગ્રામના હિસાબે જઈ શક્યા નથી એટલે આજે મુંબઈમાં પણ આયોજન છે બાપુની ત્યાં પણ તિથિ ઉજવાઈ રહી છે ત્યાં પણ કાર્યક્રમ ચાલી જ રહ્યો છે અહીંયા પણ ચાલે છે એટલે હવે હું આપ પ્રેમી હંસોને અહીં પધારેલા અમારા મહાપુરુષો અમારા પૂજ્ય ગુરુવર એ બાપુ હું એક વખત ગયો ને જેમ આપણે કહીએ છીએ કે શંકરનાથમાં ગુલાબનાથ બાપુ દેખાતા હતા એક વખત હું ગયો તો બધા મને પગે લાગવા મળ્યા બાપુ તમે વિસનગરથી વધારે મારા બધા શંકરનાથ જોવા મળ્યા
કેમ કે આ શંકરનાથજી વિસનગરથી આવ્યા, કારણ કે અમારી ટોપી અમારી દાઢી છે એટલું બધું અમે એક જ પરિવાર છીએ, ગુલાબનાથ બાપુ કો, અને અમારા બધા સેવકોની અંદર પણ ગુલાબનાથ બાપુનું જ સ્વરૂપ બિરાજમાન છે. સદગુરુ મહારાજ દરેકના હૃદયમાં બધા જ ગુલાબનાથ બાપુના સ્વરૂપ છે. આ બધા જ એમના રૂપ છે. એવા સેવકોને પરમહંસને હું દિલથી અને હૃદયથી પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. ફરીથી એકવાર દિલથી, ભાવથી અને પ્રેમથી, ભીતરથી સદગુરુ મહારાજનો જય જયકાર કરીએ. બોલો સદગુરુ ભગવાન ગુલાબનાથજી બાપુ કી. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. જાગો છો અને વાતો કરો છો તો ના, એ તો ના જ હોય. આપ તો બહુ સમજદાર. જય હો, ધન્યવાદ. બાપુને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેશું. એ કહેતા હતા કે ગુલાબનાથ બાપુએ મને ગાડીમાં હુવા ન દીધો, પણ જો એ દિવસે તમને હુવા ન દીધો, આજે તમે કોઈને હુવા નહીં દો. કોઈ ડોલું આવ્યું છે તોય એની નીંદ ખુલી ગઈ છે. બહુ આનંદ આવ્યો ખરેખર. અને રાજા અકબરના દરબારમાં 9 રત્નો હતા, પણ ધન છે અમારા ગુલાબનાથ બાપુને કે એમના ત્યાં તો 16 રત્ન થયા. એટલે આ તો બાપુ માટે કહીએ, ગુલાબનાથ બાપુ માટે એમનો જેને જેને પ્રેમ મળ્યો ને એમને પોતાના અનુભવની વાતો કરી. ખરેખર દિલથી વાત કરી એમને નારાયણનાથ બાપુએ. એટલે જેને જેને ગુલાબનાથ બાપુનો પ્રેમ મળ્યો ને સાહેબ, એ જ ભવસાગર તરી જાય. એનારા એ તો સમજી ગયા અમે, કારણ કે અમે થોડા થોડા ગુલાબનાથ બાપુએ અમારા માથા ઉપર હાથ તો મૂક્યા જ છે. એટલે જેને જેનો એમનો હાથ પડ્યો ને સાહેબ, એનો બેડો પાર થઈ ગયો છે. જેને જેને ગુલાબનાથ બાપુનો પ્રેમ મળ્યો, ગુલાબનાથ બાપુનો કેવો પ્રેમ હતો कि प्रेम परिचय को पहचान बना देता है। प्रेम परिचय को पहचान बना देता है। अरे प्रेम वो चीज है कि कब्रिस्तान को गुलिस्तान बना देता है। मैं मेरी नहीं हमारे गुलाबनाथ बापू की बात करता हूं कि प्रेम तो इंसान को भी भगवान बना देता है। आज આપણે સૌ એમને ભગવાન રૂપે માનીએ છીએ, પણ હવે વાયડથી પધારેલા અમારા પ્રભાતસિંહ ભાઈને વિનંતી કરીએ કે આપ એક વાણીનો લાભ આપો। વાયડથી પધારેલા પ્રભાતસિંહ ભાઈ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી દેશું। की जय, नाथ जी महाराज की जय, सनातन धर्म की हरि ओम हरि। प्रथम नमो गुरुदेव ने जेने आप्यु निज ज्ञान। प्रथम नमो गुरुदेव ने जेने आप्यु निज ज्ञान। ज्ञान गोविंद ओळखान तळ्यु दे हरिमान। माटे संत बड़े परमार्थी शीतल जेनो अंग। संत बड़े परमार्थी शीतल जेनो अंग। तपत बुझावे और कीर दे अपना रंग। हे विद्यालिपि जी मारा सदगुरु नहाते रे। प्रीतमा मारी प्रीतो बंधाणी प्रीतमना गाते रे। हे विद्यालिपि ला
જગતી હાર હાર રે અણ સમજો અજ્ઞાની મુજને અણ સમજો અજ્ઞાની મુજને ગોડામાં ઘણી કાંઠે વિદ્યા પીધી મારા સદગુરુ નાથે ઈતમાં મારી પીઠો બનાવી ઈતમના જંગાતે એ વિદ્યા પીધી
વચન પરમાણે રે એવી પ્યારી પીધી મારા સદગુરુ નાથે રે ઈટમાં મારી પીઠો બંધાણી ઈટમના નાથે રે એવી પ્યારી પીધી સદગુરુ ભગવાન કી જય ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્ય અને મોક્ષમૂલં ગુરુર્કૃપા મંત્ર સત્યમ પૂજા સત્યમ સત્યમ દેવ નિરંજનમ ગુરુર્વાક્ય સદા સત્યમ સત્યમ એકમ પરમ પદમ મંચસ્થ ઉપસ્થિત આદરણીય પ્રેમાળ મહાપુરુષ વંદનીય એવા મહંત શ્રી શંકરનાથજી મહારાજ તથા અત્રે ઉપસ્થિત સૌ સંતો મહંતો અને આચાર્યોને મારા કોટી કોટી વંદન આદેશ. આ પ્રેમી હંસો જે બિરાજ્યા ભાવિક ભક્તોને મારા આદેશ. નાથ સંપ્રદાયની એક પ્રણાલિકા છે કે ગુરુ કરતા ચેલો સવાયો થાય એ સિદ્ધ કરી દીધું અહીંયા શંકરનાથ બાપુએ કે જે આ 7મી પુણ્યતિથિ ઉજવાય છે. આ ભંડારા કરવા કોઈ નાના હોના કામ નથી. ભલે દાતા મળી જાય પણ એની વ્યવસ્થા આમંત્રણ એ બધું બહુ મહેનતનું કામ છે. બધું જે કરતા એને ખબર હોય. પણ અહીંયા અનેક મહાપુરુષોએ ઘણું બધું પીરસી દીધું પણ બારે જે કેવું છે ને ટૂંકો સમય છે, સમય પણ જાય છે. જે મહાપુરુષોએ કીધું ને કે કાંટા ચાલ્યા જાય. પણ જે આપણે અહીંયા સાનિધ્યમાં બેઠા છીએ ગુલાબનાથ બાપુ, જે ભાઈ શ્રીએ હમણાં કીધું આચાર્ય શ્રીએ કે બાપુ વ્યસન મુક્તિનું તું કહેતા પણ ભક્તિ સત્ય સનાતન ધારાની કેળવણી અને ટકાવી રાખવા, આ સત્ય સનાતન ધારાને ટકાવી રાખવા ભક્તિ જ્ઞાન અને વૈરાગ 3 વસ્તુ હશે તો જ ટકશે, બાકી નહીં ટકે. ભક્તિ કોને કહેવી? બહુ સત્સંગ મેળાવડા કરવા એને દેવદર્શને રોજ જઈને આદેશ પ્રણામ કરવા એને કોને કેવી ભક્તિ? ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ અને પ્રેમ એ ભક્તિ છે. અને મને ને તમને ગુલાબનાથ બાપુએ આ શીખવાડ્યું છે. જે નજીક હશે એને બધાને ખબર છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ જો જાણે તો મુઆ પછી ના રોઈ. હવે સંતો તો એમ કહીએ જેને પ્રેમને જાણ્યો છે અને માણ્યો છે ને એ જ ભક્તિ કરી શકશે, બાકી કોઈનું કામ નથી. એ સાંભળવાના શબ્દો નથી, એ જાણવાના અને માણવાના છે. ગોળ ગળ્યો પણ કેવો ખાય તો ખબર પડે. આજે આ શ્રદ્ધા અને વિશ્વાસ નથી રહ્યો એટલે ભક્તિ તૂટે છે. ભક્તિ ક્યાં તૂટે? જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી. એટલે ગુરુ કોઈ દેહ થકી નથી, ગુરુ શબ્દ થકી છે.
જેને દેહધારી જોયા છે કઈ નહીં પામી શકે. શબ્દ ગુરુ સુરતી ચેલા, ગુરુનો એક એક શબ્દ એ બ્રહ્મરૂપ સ્વીકારી લીધું, એના બેડા પાર છે. એક ગામડા ગામમાં એક નવયુવાન બાપુના આશ્રમે જાય, રોજ સેવા કરે, અને બાપુને કે મારે ગુરુ કરવા છે. એટલે બાપુ કે સમય આવવા દે. તે લગ્ન કર્યા છે? તો કે ના. તો કે લગ્ન કરીને આય પછી ગુરુ બોધ આપું. તમે જોજો ભક્તિ બેની છે. નર નારીની એક મતતા તો થાય સ્વર્ગાપુરમાં સત્તા. જે અહીંયા એકલા સત્સંગ સાંભળવા આવતા છે ને એના ઘરમાં લગભગ કંકાસ હશે. કારણ કે એ સમજે વધારે ને ઘરના ઓછું સમજે, એટલે કંકાસ થાય. એટલે અમારા જેવા સંતો એમ કે વારંવાર 2 જણા જોડે જ આવજો, ને 2 પૈડા એક હરખા હાલે ને તો વાંધો ના આવે. એટલે લગ્ન કર્યા અને પહેલી જ રાતે જઈને બાપુને કે હવે ઉપદેશ આપી દો. બાપુ કે ભક્તિ બહુ કાઢી છે, વિચારીને લેજે. કે ભલે બાપુ આપનો આદેશ, માથું કાપવાનું આવશે ને તો એમાં 2 માણસ મૂકી દઈશું તમ તાર. એટલે બાપુએ કીધું કે મરવાનું નથી પણ મરીને જીવવાનું છે. જીવતા જીવત મરવાનું, મરવાનું તો નથી પણ જીવતા મરી જાઓ. જીવતા નર અનેક દીઠા, મેં મરેલા કોઈના દીઠ્યા. એટલે બાપુએ કીધું કે હું ગુરુ બોધ તો આપું છું પણ મારું વચન પાળવાનું તો જ. 2 માણસ વચને બંધાણા અને ગુરુ બોધ લીધો. સમય ગયો, 12 મહિને 1.5 વર્ષનો સમય ગયો ને દૂધના ફીણ જેવો દીકરાનો જન્મ થયો. કે પહેલો સમાચાર તો મારા ગુરુજીને આપું. દોડતો જઈને બાપુને આદેશ પ્રણામ કરીને કે બાપુ આજે મારે ખુશીનો પાર નથી. મારા ઘરે દીકરાનો જન્મ થયો. એટલે બાપુ કે ભલે દીકરાનો જન્મ થયો તો ભલે થયો, તું કુંભારવાસમાં જજે, માટલું લઈને કોરી માટી નાખીને એ જે તારો દીકરો જન્મ્યો ને એની અંદર મૂકી અને તારા ઘરના પછવાડે દાટી દીધી. ઘરે ગયો, જેના ઉત્સાહ હતા એના નૂર હતા ક્ષીણ થઈ ગયા. ઘરવાળી આમ હામું જોઈને કીધું કે તમે બાપુના આશ્રમે ગયા તો કેટલા આમ આનંદમાં હતા, ખુશમાં હતા, કેમ આવું? તારે કીધું કે બાપુએ તો આવું કીધું, માટલું લઈને કોરી માટી નાખી અંદર દીકરાને મૂકીને પછીના પછવાડે દાટી દી. ત્યારે એની ઘરવાળી બોલી કે 9 મહિના ભાર તો મેં વેઠ્યો, પ્રસૂતિની વેદના પણ મેં સહન કરી, જાઓ લઈ આવો માટલું. આપણે બાપુને વચન પાળવાનું કીધું, વચન નહીં ચૂકી, વચન ચૂકે 84માં જાય. કુંભારે ત્યાં જઈ માટલું લાવીને બાપુએ કીધું એ પ્રમાણે દાટી દીધું. 2 વર્ષ ગયા અને પાછો દીકરાનો જન્મ થયો. બાપુના આશ્રમે જઈને વાત કરી, એ જ પ્રમાણે બાપુએ કીધું જા માટલું લઈ આય. જે ઓલું માટલું દાટ્યું છે એના 2 હાથ દૂર આ દીકરાની દાટી દી. બીજો દીકરો આવ્યો. પાછા 2 વર્ષના વાણા ગયા. ત્રીજા દીકરાનો જન્મ થયો. વાત કરતા વધારે વાર લાગે, ટૂંકમાં કહી દઉં કે ત્રીજા દીકરાનો જન્મ થયો. એ જ પ્રમાણે બાપુના આશ્રમે જઈ આદેશ પ્રણામ કરીને કીધું, બાપુએ એ જ પ્રમાણે આદેશ કર્યો, ત્રીજું માટલું 2 હાથ દૂર દાટી દે. 3 માટલા દટાયા. એ દીકરી પાણી ભરીને આવતી હતી, ગામના ચોરાએ મેણું માર્યું કે ઓલા બાવાનો સંગ કર્યો તો 3 દીકરે વાંજ્યા થઈ ગયા. શું મેળવ્યું? ત્યારે એ દીકરી બોલી કે ભલે અમને ગાળો દો, અમને જે કહેવું એ કહો, પણ મારા ગુરુને નહીં, મારા ગુરુને ગાળ નહીં દો. અને આ વાતની બાપુને ખબર પડી. બાપુએ સમાચાર મોકલ્યા કે આજ રાતે 2 આવો.
બે માણસ રાતે ગયા, થોડી વાર સત્સંગ કર્યો ને ધીરે રહીને કીધું, બેટા ઓલા માટલા દાટ્યા છે તને ખબર તો છે ને?